હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે દર્શના. કૈવલ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતની ખૂબ જ પોપ્યુલર તુવેર ટોઠાની રેસીપી. કહેવાય છે કે ઠંડીમાં જેટલું ગરમ ખાઈ લો તેટલું જ આખા વરસ માટે ફાયદાકારક છે. તો ઠંડી સ્પેશિયલ મસાલાથી ભરપૂર ગરમા ગરમ અને ધમધમાટ તીખા એવા તુવેર ટોઠાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં કડાઈમાં પોણી વાડકી આગળ પડતું તેલ એડ કરીશું. તુવેરમાં તેલ આગળ પડતું રાખવાનું હોય છે, જે લચકા પડતું ખાવા સાથે ખૂબ જ મજા આવે છે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ નાખી, રાઈ તતરે એટલે તેમાં જીરું નાખી, મીઠા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં, 1 તજનો મોટો ટુકડો, લવિંગ અને તમાલપત્ર એડ કરીશું. હવે તેમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યોરીને એડ કરી તેને મિક્સ કરી ચડવા દઈશું. ડુંગળી શેકાઈ જાય અને તેનો કલર ચેન્જ થાય એટલે તેમાં 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કરી તેને પણ ચડવા દઈશું. હવે તેમાં પોણીથી 1 વાડકી લીલા લસણને ઝીણું સમારીને એડ કરીશું. જો લીલું લસણ ના હોય ત્યારે અડધી વાડકી સૂકા લસણને ઝીણું કટ કરી એડ કરીએ તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તુવેર ટોઠામાં લસણ આગળ પડતું હોય તો ઠંડીમાં તેને ખાવાની મજા બમણી થઈ જાય છે. બધું જ મિક્સ કરીને બરાબર ચડે એટલે તેમાં 3 ઝીણા સમારેલા ટામેટાને એડ કરીશું અને ટામેટા થોડા ચડે ઓગળે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી હળદર નાખી હલાવી લઈએ, જેથી ટામેટા અને ડુંગળી બરાબર ચડી જાય. બધું બરાબર ચડી ગયા બાદ હવે તેમાં તમારા પસંદ પ્રમાણે લાલ મરચું એડ કરી તેમાં અડધી ચમચી હિંગ, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને તેને તીખાસની સાથે ગળચટ્ટી બનાવવા માટે 2 ચમચી ખાંડ અથવા તો ગોળ નાખી બધા જ મસાલા મિક્સ કરી લઈ તેમાં અડધો ગ્લાસ પાણી રેડીશું અને બધું જ મિક્સ કરી પાણી સાથે બધા જ મસાલાને ઉકળવા દઈએ. પાણી ઉકળે એટલે તેમાં તુવેરના દાણા એડ કરીશું. 1.5 વાડકી તુવેરને 4 થી 5 કલાક પલાળી પછી 15 થી 20 મિનિટ કે દાણો દબાવતા પોચો પડે ત્યાં સુધી તેને બાફીને તૈયાર કરી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં તેને મિક્સ કરી લઈએ. પાણી સાથે મસાલા ઉકળશે તેમ તેમ ખરેખર ઘરમાં એટલી સુગંધ ફેલાઈ જશે કે બધા જ ખાવા માટે તૂટી પડશે. ખૂબ જ સરસ રીતે પાણી ઉકળી ગ્રેવી ઘટ થઈ રહી છે. તમને જોઈએ તે પ્રમાણે ગ્રેવીને ઘટ કરી તુવેર ટોઠાને આમ જ થોડી લચકા પડતી રાખી ખાસ કરીને બ્રેડ સાથે ખાવાની મજા લેવાય છે. પણ તમે તેની સાથે રોટલી, રોટલા, પરાઠા કે રાઈસ સાથે ખાઓ તો 100% ખાવાની મજા તેટલી જ આવશે. ગરમા ગરમ તુવેર ટોઠાને સર્વ કરી કોથમીરથી ગાર્નિશ કરી સાઈડમાં સેવ, સલાડ, બ્રેડ અને છાશ સાથે ઠંડીની મજા લઈએ. આજે જ તમે રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરી રેસીપી કેવી લાગી અને તમારી તુવેર ટોઠાની રેસીપી કેવી બની તેના રિવ્યૂઝ કોમેન્ટમાં લખી સાથે નેક્સ્ટ રેસીપીની ડિમાન્ડ શું છે તે જરૂર લખજો. રેસીપી ગમી હોય તો તેને લાઈક સાથે શેર કરી ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ નવી રેસીપીમાં, ત્યાં સુધી આવજો. સત કૈવલ સાહેબ.